જય શ્રી કૃષ્ણ મહાદેવ, જય માતાજી. કેમ છો બધા મિત્રો? મજામાં ને? તમે પણ મજામાં છો, હું પણ મજામાં છું. તો આજે તમને બતાવું છું અમારે જો આ વાછડી રહીને એટલી બધી પ્રેમાળ છે ને, એને આપણે ખંજોળવા જાવી ને એટલે આપણા ખંભે માથું નાખીને સૂઈ જાય. જો હું તમને બતાવું, તો આ અમારે આ વાછડી રહીને એને આપણે આમ ખંજોળવી ને એટલે તરત એ આમ ખંભે માથું નાખી દે. ખંભે માથું નાખીને પછી બે જાય. બસ તો આ રીતના ખંભે માથું નાખી જાય રીતના. જ્યાં લગી આપણે એને આમ ખંજોળ કર્યું ને ત્યાં લગી આપણે ખંભે ને ખંભે માથું રાખીએ. એટલી બધી પ્રેમાળ છે. અને હું વાડીએથી ઘરે આવું ને, અમારી ગાડી આમ થોડીક દૂર હોય ને તો એને ખબર પડી જાય કે ઘરે આવે છે. એટલે હું અહીં ઘરે પહોંચવાની તૈયારી હોય ને તો ગાંગરવા માંડે તરત. એટલી પ્રેમાળ છે. એટલે તો આને ગાય માતા કહેવામાં આવે છે. આપડા વાછડી ભાઈ ખાલી આમ ઊભા હોય ને તો એ આપણને છે ને એમ કે મને ખંજોળો. એ ખંજોળો હાટું જો આપણને આમ માથા મારે. આમ દૂર જઈએ ને આપણે તો આપણને તરત એ વાય આવે. જો આપણે જેમ દૂર જઈએ ને એમ તરત આપણી પાસે આવે. એને છે ને ખંજોળવાનો એટલો બધો રસ થાય ને, જો એ જ્યાં જાય ને આપણે જ્યાં જઈએ ને વાય જ આવે. જો અહીંયા આપણે બેસી જઈએ ને આમ તો આપણા ખંભે માથું નાખી દે તરત. જો આપણે આમ ખંભે રાખી દઈશ માથું હાલ. પાસે બેઠો હોય ને એટલે વાછડી આપણને જો આમ હોય ને એટલે હાથ કરે. આમ હાથ આમ રાખીએ ને તો એ હાથ કરવા માંડે. આમ ખાલી હાથ આપણે આમ હાથ રાખ્યો હોય ને તો એ એમ કે મને હાથ જો 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 આપણને હાથ કરે, મને ખંજોળ એમ. આ ગાય પ્રત્યે આપણો પ્રેમ જે રહ્યો ને એટલે ગાય પણ આપણે પ્રત્યે એટલો પ્રેમ રાખે છે. તો આને આપણે આ ખંજોળવી ને એટલે એવી શાંતિથી આમ ઊભી રહે ને, જ્યાં લગી આપણે ખંજોળીએ ત્યાં લગી શાંતિથી ઊભી જ રહે. જો અમારા છોટું આવ્યો, હવે એ છોટું જાય છે વાછડી પાસે ખંજોળવા. જો વાછડીને કેટલો પ્રેમ કરે છે. જો ખંજોળે ને એટલે એક ધરી એવી શાંતિથી ઊભી રહે ને. અહીં ખંજોળી ને અહીં પેટ પાસે અહીંયા ખંજોળ નીચે બે. જો હાવ એ કઈ ન કરે. જો આ રીતના પગ દબાવે શાંતિથી ઊભી જ રહે. જો અમારા છોટું રહ્યો ને, જો આ રીતના ગાયોની સેવા કરવી બહુ ગમે. છોટું જો છોટું આજા. જો એને એ શાંતિથી આવતો રહે તોય અમારે એ વાછડી કઈ ન કરે. જા પાછો જતો રહે. જો અમારા છોટું હે ને, જો કેવી સેવા કરે. જો આ ગાયોની સેવા કરે. જો ગાયોને પગ કચરે. જો અમારા છોટો જો આ રીતના એને આંચળમાં હાથ ફેરવે ને તોય તે શાંતિથી ઊભી રહે, કાંઈ કરે નહીં. અમારી આ વાછડી એટલી બધી પ્રેમાળ છે ને, એટલી બધી ભોળી છે ને. છોટું શું કરેશ? વાછડીને પગ કસરું. ગાયની સેવા કરેશ? હા. હા. આપણે જીવનમાં બીજું કઈ કરવી કે ન કરવી, પણ ગાયની સેવા જરૂર કરવાની. શું? જો મિલનભાઈ આવી ગયા છે આજ ગાયની સેવા કરવા. એ પણ જો ગાયની સેવા કરે
જો ગાયોને માથે હાથ ફેરવે ને એટલે ગાય શાંતિથી ઊભી રહે, કાંઈ કરે નહીં.